આપણે વાત કરીએ આ ચેપ્ટરની, તો આ ચેપ્ટરમાં આપણે બેસિકલી ઘટના કઈ કઈ ભણવાના છીએ. જ્યારે cos phi નું મૂલ્ય 1 થઈ જાય ત્યારે I બરાબર શું થઈ જાય? હવે આ સૂર્યમંડળમાં ગ્રહોની જે માયાજાળ છે ને, એમણે એવું કીધું કે ગ્રહ એકલો ભ્રમણ કરવો જોઈએ, પણ પ્લુટો એવો હતો કે પ્લુટો એની ગર્લફ્રેન્ડ પ્લુટીનો જોડે પણ ભ્રમણ કરે છે. હેલો બચ્ચો, કેમ છો? कैसा हाल है? चलो समरी लेक्चરમાં તમારું સ્વાગત છે. અને જો આ ચેપ્ટરમાં વાત કરવામાં આવે તો કયા કયા ટોપિક્સ પર આપણે ફોકસ કરવા જઈ રહ્યા છે એની વાત કરવાની છે. શું ચેપ્ટર સરળ છે કે ડિફિકલ્ટ છે એની વાત કરવાની છે. આ ચેપ્ટરમાંથી તમારી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં કયા ટોપિક્સમાંથી ક્વેશ્ચન કન્ફર્મ પૂછાવાના છે એની વાત કરવાની છે. જોડે જોડે તરંગ પ્રકાશશાસ્ત્ર નામનું ચેપ્ટર જો છે તો આ ચેપ્ટર તમને કઈ રીતે ઉપયોગી થઈ શકે. ભૈયા અહીંયા આગળ સૌથી પહેલી વાત જે કરવાની છે એ છે કે ચેપ્ટરમાં કયા કયા ટોપિક્સ આપણે કવર કરવા જઈ રહ્યા છે. તો પ્રકાશનો સ્વભાવ, હવે આ સ્વભાવ કેવો છે? તરંગ સ્વરૂપ છે કે કણ સ્વરૂપ છે? કઈ ઘટના એવું કહે છે કે આ તરંગ સ્વરૂપ છે અને કઈ ઘટના એવું કહે છે કે આ કણ સ્વરૂપ છે, એને સમજવા જઈ રહ્યા છીએ. તો પ્રકાશના સ્વભાવ વિશે આપણે જાણવાનું છે કે કઈ પ્રક્રિયા એવું કહેશે કે આ તરંગ સ્વરૂપ છે, કઈ પ્રક્રિયા કહે છે કે આ કણ સ્વરૂપ છે. આ ઘટનાને જાણવી જરૂરી છે. સાથે સાથે આ ચેપ્ટરમાં શું જાણવાનું છે કે ભૈયા પ્રક્રિયાઓ થાય છે, ઘટના બને છે, તો વ્યતિકરણ અને વિવર્તનની ઘટનાને પણ આપણે સમજવાના છીએ અને જોડે જોડે ધ્રુવીભવનની પણ વાત કરવાના છીએ અને એના સૂત્રોની વાત કરવાના છે. તો બેઝિકલી 3 જગ્યા પર આપણે કામ કરવાના છીએ અને આ સૂત્રો પર કામ કરવાના છે, વર્કઆઉટ કરવાના છીએ. તો લેટ વી કમ્પ્લીટ ધેટ. ઓકે, ચલો સૌથી પહેલી વાત કરીએ તો કણવાદની લાક્ષણિકતા શું હતી, શું થયું કે આપણે કણવાદ વિચાર્યું અને શું થયું કે આપણે તરંગવાદ વિચાર્યું, એની વિશે આપણે વિચારશું. તો સૌથી પહેલા કેમ આપણે તરંગ કીધો અથવા કેમ આપણે કણ કીધો એને વિચારીએ. તો જ્યારે અત્યંત બારીક, ખૂબ જ હલકા અને સ્થિતિસ્થાપક કણો બધા જ તેજસ્વી સ્ત્રોતોમાંથી સતત બધી દિશામાં ઉત્સર્જિત પામે છે એવું વિચારીને કણ સ્વરૂપ વિચાર્યું. રાઈટ, કે ભાઈ આ બધા જ કણો શું છે બેટા, સતત દરેક ડાયરેક્શનમાં વિભાજિત થાય છે અને અત્યંત નાના છે. સાથે સાથે આ કણોની ઝડપ પ્રકાશની ઝડપ જેટલી છે કે ભાઈ આપણે કીધું કે પ્રકાશ કણ સ્વરૂપ છે અને કણ સ્વરૂપ હોય તો એની કણ કેરેક્ટરિસ્ટિક તો હોવી જોઈએ ને કંઈક, કે ભાઈ આ કણની કેરેક્ટરિસ્ટિક શું છે, એવી રીતે કઈ કેરેક્ટરિસ્ટિક છે કે એને કણ કહી શકાય છે. રાઈટ, તો એના માટે છે. ત્યારબાદ જોવા જાઓ તો જ્યારે આ કણોને આપણી આંખની નેત્રપટમાં ટકરાય છે ત્યારે દ્રષ્ટિમાં સંવેદના ઉત્પન્ન થાય છે અને આ જ સંવેદના આપણને જણાવે છે કે આ કણ સ્વરૂપ છે, આ તરંગ સ્વરૂપ છે. રાઈટ, અને આ કણોનો વેગ શૂન્ય અવકાશમાં 3 × 10⁸ હોય છે અને આ પ્રકાર જુદા જુદા કણોના કદના હોય છે. હવે જુદા જુદા કદમાં હોવાથી શું થશે? જુદા જુદા કદના હોવાથી શું થશે? ચલો, કદ અલગ અલગ હોય તો શું થઈ ગયું? કદ અલગ અલગ છે તો એનાથી શું થશે? અરે ભૈયા જો કદ અલગ અલગ છે ને, તેના કદ કેવા છે? અલગ અલગ જોવા મળે છે, વિભિન્ન જોવા મળે છે. તો એના કારણે પ્રક્રિયા એવી થાય છે, વાસ્તવિકતા એવું થાય છે કે એની સાઇઝ અલગ અલગ, કણ અલગ અલગ, તો એના મૂલ્યો અલગ અલગ. શેના મૂલ્યો અલગ અલગ? તો ભૈયા એના માટે તરંગ લંબાઈ અલગ અલગ હશે એવું કહેવા માંગે છે ને કલર અલગ અલગ હશે. ત્યારબાદ બીજી લાક્ષણિકતાની વાત કરીએ તો આ કણો સ્થિત દ્રવ્યમાન, રેસ્ટ માસ 0 છે. આનું રેસ્ટ માસ કેટલું છે બેટા? 0 જોવા મળે છે. આ કણનું રેસ્ટ માસ આપણે 0 સ્વીકારેલું છે. ત્યારબાદ સમદિગ્ધર્મી માધ્યમમાં આ કણો બધા જ દિશામાં સમાન વેગથી ગતિ કરતા હોય છે, પરંતુ તે માધ્યમના ફેરફાર સાથે બદલાય છે. પરંતુ તે માધ્યમના ફેરફાર સાથે તેના મૂલ્યોમાં શું થતો હોય છે? બદલાવ થતો હોય છે. આ કણો સુરેખ પથ પર ગતિ કરે છે. આ ગતિ કેવી છે બેટા? સુરેખ પથ પરની ગતિ છે. આ ગતિ સુરેખ પદ પરની ગતિ તરીકે આપણે સ્વીકારેલી છે. રાઈટ, તો અહીંયા સુધી તમે સમજી ચૂક્યા હશો. ચલો હવે આપણે આગળ વધીએ. તો આ કણો સુરેખ પથ પર ગતિ કરે છે અને આ કણો અદ્રશ્ય છે, આપણે જોઈ શકતા નથી એવી વાત છે. વાસ્તવમાં પ્રકાશના કણો દેખાય ખરા? વાસ્તવમાં પ્રકાશના કણો દેખાતા હોય ખરા બેટા? નથી દેખાતા હોતા. આપણે કલર ફીલ કરી શકીએ છીએ. ત્યારબાદ કણના સિદ્ધાંત મુજબ સમજાવી કઈ કઈ ઘટનાઓ છે કે પ્રકાશ કણ સ્વરૂપ છે એ સમજાવે છે. જો ભૈયા અહીંયા બહુ મોટી મોટી કોન્ટ્રોવર્સી હતી. જુદા જુદા સાયન્ટિસ્ટો આવ્યા, એમને જુદા જુદા સાયન્ટિસ્ટો પોતાનો વ્યૂ રાખ્યો. કયો વ્યૂ? કે કોઈ કણ સ્વરૂપ કીધું, કોઈ તરંગ સ્વરૂપ કીધું. તો એમના વ્યૂઝને આપણે સમજવાના છે. રાઈટ, કોણે તરંગ સ્વરૂપ કીધું, કોણે કણ સ્વરૂપ કીધું એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ કેમ કીધું એ ઇમ્પોર્ટન્ટ છે. અલગ અલગ સાયન્ટિસ્ટોને અલગ અલગ ઈચ્છાઓ થઈ એવું નથી, અલગ અલગ કારણોસર કહેવામાં આવ્યું છે, અલગ અલગ કારણોસર કહેવામાં આવેલું છે.
એવું નથી કે ભાઈ ઈચ્છા થઈ અને કહી દીધું છે, ના, આ ઘટનાના રીઝન હતા, પર્ટિક્યુલર રીઝનના કારણે કહેવાયું છે બેટા. એવું ક્યાંય નથી કે રીઝન વગર કહેવાઈ ગયું છે, પર્ટિક્યુલર કારણોની સાથે આને જવાબ આપવામાં આવેલા છે, રાઈટ. તો સૌથી પહેલા પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન સમજી લઈએ. પરાવર્તન થવું, પ્રકાશનું પરાવર્તન થવું, પરાવર્તન શેનાથી થાય? કોઈ પર્ટિક્યુલર જગ્યાથી પરાવર્તન થતું હોય તો હવે પરાવર્તન થાય તો પરાવર્તનમાં એક આપણે ન્યૂટનનો નિયમ ભણ્યા હતા, આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય. ન્યૂટનનો નિયમ શું કહેતો હતો? આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના પરંતુ વિરુદ્ધ દિશામાં હોય છે. તો એક્ઝેક્ટલી પ્રકાશ પણ તમે જોવા જાઓ તો કોઈ પણ સપાટીએ દોરેલો લંબ સાથે આપાત કોણે અને પરાવર્તિત કોણે સમાન ખૂણે હોય છે. એટલે એવું ફીલ આવે કે ના, ખરેખર આ કણ સ્વરૂપ છે. બચ્ચા જો કેવું છે, ડ્યુઅલ નેચર. એકચ્યુઅલમાં પ્રકાશનો કેવો નેચર છે? ડ્યુઅલ નેચર છે. અને અમુક ઘટના એવી બનશે કે જે પ્રકાશનું કણ સ્વરૂપ સમજાવશે, અમુકમાં પ્રકાશનું તરંગ સ્વરૂપ સમજાવશે, રાઈટ. તો આ ઘટનાને આપણે સમજવાની છે. તો પ્રકાશનો કયો સ્વભાવ? તો કે ભાઈ કણ સ્વભાવથી કઈ કઈ ઘટના? તો સૌથી પહેલા પરાવર્તન. વક્રીભવનની ઘટના પણ તેની જ રીતે સમજાવી શકાતી હતી. ઓકે, પણ હવે જો વધુમાં વિચારીએ તો સીધી અને સુરેખ દિશામાં પ્રકાશનું પ્રસરણ થાય છે. કણ હોય અને કણને હું સીધો ફેંકીશ તો એ સીધી દિશામાં ગતિ કરે છે. પ્રકાશમાં પણ તમે જો લેઝર લાઇટ લેવામાં આવે તો લેઝર લાઇટની દિશા કઈ હોય? સુરેખ દિશા હોય. લેઝર લાઇટની દિશા કઈ હોય? સુરેખ દિશા હોય. તો ડેફિનેટલી પ્રકાશનું સુરેખ પથ પર ગતિ, સુરેખ દિશામાં ગતિ પણ આપણે સમજાવી શકીએ અહીંયા આગળ. ઓકે, અને પ્રકાશનું ઉર્જાનું અસ્તિત્વ. પ્રકાશમાં ઉર્જા કેમ છે? ઉર્જા તો કણ પાસે હોય, તો પ્રકાશ પાસે ઉર્જા છે એનો મતલબ એ ક્યાંક ને ક્યાંક એવું સ્વરૂપ ધરાવે છે કે જેની કારણે એની પાસે ઉર્જા છે. તો એ પણ આપણે અહીંયા આગળ સમજી શકીએ છીએ. નેક્સ્ટ ઘટના છે કર્ણવાદના સિદ્ધાંત દ્વારા ન સમજાવી શકાતી ઘટના. કઈ ઘટના એવી રહી કે પ્રકાશ એઝ અ કણ ના સમજાવી શકીએ તો તરંગ સ્વરૂપે સમજાવવું પડ્યું, રાઈટ. તો અમુક ઘટના એવી હતી કે તરંગ સ્વરૂપે સમજી ગયા, અમુક ઘટના એવી હતી કે કણ સ્વરૂપે સમજી ગયા. તો ભૈયા ये कण है कि तरंग है? ये बाई नेचर है, ડ્યુઅલ નેચર है. આ કણ સ્વરૂપ પણ છે, તરંગ સ્વરૂપ પણ છે. અમુક ઘટનામાં આપણે એને તરંગ સ્વરૂપ કહીએ છીએ, અમુક ઘટનામાં એને કણ સ્વરૂપ કહીએ છીએ. તો સૌથી પહેલા આપણે કિરણ પ્રકાશ શાસ્ત્ર, રાઈટ, અથવા આપણે વાત કરીએ આ ચેપ્ટરની, તો આ ચેપ્ટરમાં આપણે બેસિકલી ઘટના કઈ કઈ ભણવાના છીએ એઝ અ તરંગ સ્વરૂપ. કઈ કઈ ઘટના? વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવનની ઘટના. વક્રીભવન, બે વખત થતું વક્રીભવન, એક સપાટીમાંથી બીજી સપાટી, બીજી સપાટીમાંથી પહેલી સપાટી. અને પૂર્ણ આંતરિક પરાવર્તન પણ સમજાવી શકાતું નથી. વક્રીભવન સમજાવી શકાયું, પણ વક્રીભવનની એક બીજી ઘટના પૂર્ણ આંતરિક પરાવર્તન પાછું સમજાવી શકાતું નથી. તો ઘણી બધી કોન્ટ્રોવર્સી છે. પ્રકાશનો વેગ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં વધારે હોય છે. અરે વાહ! પ્રકાશનો વેગ ઘટ માધ્યમ કરતાં પાતળા માધ્યમમાં વધારે હોય છે. આ ઘટનાને પણ સમજાવી નથી શકાતી. જો સાંભળો, ધ્વનિનો વેગ હોય ને તો એ હવા કરતાં, ધ્વનિનો વેગ હવા કરતાં પાણીમાં વધારે હોય, કેમ કે પાણીની સ્થિતિસ્થાપકતા વધુ છે. અને E/ρ ધ્વનિનો વેગ હોય, રૂટમાં E/ρ, અને એ સ્થિતિસ્થાપકતા પર આધાર રાખે. પણ પ્રકાશનો વેગ છે ને એ પાણીમાં ઓછો હોય અને હવામાં વધારે હોય, તો એ માધ્યમના વક્રીભવનાંક પર આધાર રાખે છે. પણ એમાં જો તમે લોજિકલી વિચારો તો અહીંયા ડ્યુઅલ વસ્તુ થઈ ગઈ, હે ને? બે અલગ અલગ ઘટનાઓ થઈ ગઈ, તો સાલો લોચો પડી ગયો, गड़बड़ થઈ गई. શું आवाज आ रही है? क्या अलग से आवाज आ रही है? तो माइक बदलना पड़ेगा. कोई बात नहीं, एक बार देख लेते. चलो, प्रकाशનો વેગ ઘટ માધ્યમથી પાતળા માધ્યમ કેમ છે સમજાવી શકાતું નથી. બીજી વસ્તુ ફોટો ઇલેક્ટ્રિક અસર અને ક્રોમ્પટન અસર. હવે આ ક્રોમ્પટન અસર છે ને એ આઉટ ઓફ સિલેબસ છે, આઉટ ફ્રોમ સિલેબસ. પણ અત્યારે યાદ રાખી શકો, MCQ પૂછાય કે કઈ ઘટના તરંગ સ્વરૂપ સમજાવી શકતી નથી, રાઈટ, અથવા કણવાદ સમજાવી શકતું નથી અને તરંગ સ્વરૂપ સમજાવે, તો એની વાત છે. તો એને એઝ એ MCQ યાદ રાખવા માટે બની શકે. ચલો આગળ વધીએ. તો એની પહેલા અહીંયા જોઈ લો એકવાર, એની પહેલા આ ઘટનાને જોઈ લો, રાઈટ. અવાજ બહુ આવી રહ્યો છે, માઇક ચેન્જ કરી નાખીએ. ચલો ભૈયા, તો હવે વાત કરીએ કે ભાઈ હાઇગેન્સે શું કીધું? હાઇગેન્સે તરંગના સ્વરૂપે વક્રીભવન અને વિવર્તન સમજાવી દીધું. અરે વિવર્તન શું ભાઈ? પરાવર્તન સમજાવી દીધું. પરાવર્તન અને વક્રીભવન શેનાથી સમજ્યા હતા આપણે? ભાઈ કણ સ્વરૂપે હતું. તો હવે તરંગ સ્વરૂપે હાઇગેન્સ નામના સાયન્ટિસ્ટે શું સમજાવી દીધું? વક્રીભવન
અને પરાવર્તન. પણ એના માટે એને વાત કરી તરંગ અગ્રની. કોની વાત કરી? તરંગ અગ્રની. હવે શું છે આ તરંગ અગ્ર, એને સમજવાની કોશિશ કરીએ. તો સૌથી પહેલા તરંગ અગ્ર સમજવા માટે એવું કીધું કે જેમ જેમ કણ આગળ વધે છે, જેમ જેમ કણ આગળ વધે છે એમ શું કરે છે? સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમની રચના કરે છે અને વિક્ષોભની ગતિ એટલે તરંગ અગ્ર કહેવાય. આવું કહેનાર કોણ હતા? હાઇગેન્સ હતા. અને આ હાઇગેન્સે આગળ જતા સમાન કળામાં દોલન કરતા બિંદુઓના ગણને તરંગ અગ્ર કીધું. શું કીધું બેટા? સમાન કળામાં દોલન કરતા, હવે અહીંથી કણો નીકળે તો તરંગો આગળ જતા હશે, બધી જ ડાયરેક્શનમાં હજારો કરોડો તરંગો જતા હશે. અને જે બધા જ તરંગો કેવા છે? સમાન કળામાં રહેલા છે. આ બધાને શું કીધું? તરંગ અગ્ર કીધું. યાદ રાખજો બેટા, આ તરંગ અગ્ર જે છે ને, રાઈટ, આ જે તરંગ અગ્રની જે વાત કરવામાં આવે ને બેટા, તો નજીકના અંતર તો એ ગોળાકાર છે, પણ દૂરના અંતરે એ લગભગ સમતલ થઈ જાય છે. કેવા થઈ જાય છે? લગભગ સમતલ થઈ જાય છે. રાઈટ. માધ્યમમાં પ્રકાશના તરંગ અગ્રો સ્વરૂપે પ્રસરે છે. માધ્યમમાં પ્રકાશ તરંગ અગ્રો સ્વરૂપે પ્રસરે છે. ત્યારબાદ જ્યારે પ્રકાશ માધ્યમમાં પ્રસરે છે ત્યારે માધ્યમના કણોનું કંપન શરૂ થઈ જાય છે. શું થઈ જાય બેટા? માધ્યમના કણોનું કંપન શરૂ થાય છે અને પરિણામે માધ્યમ વિક્ષોભ ઉદ્ભવે છે. પરિણામે માધ્યમમાં શું થાય છે? વિક્ષોભ ઉદ્ભવે છે. રાઈટ. આગળ વિચારીએ કે હાઇગેન્સે બીજું શું કીધું છે? તો હાઇગેન્સે તેના વિશે બીજું કીધું છે કે તરંગ અગ્ર પરના દરેક બિંદુઓ ગૌણ સ્વતંત્ર એવા ઉદ્ગમ તરીકે વર્તે છે. રાઈટ. સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે ભૈયા. તો આગળ વિચારીએ તો તે ગૌણના તરંગોનું બધી જ દિશામાં ઉત્સર્જન કરે છે, જે પ્રકાશના ઝડપે જાય છે. ઇન શોર્ટ, આગળ જતા અહીંયા પણ શું થાય? આ ગૌણ ઉદ્ગમ અને આ પોતે પણ દરેક દિશામાં શું કરે છે? પ્રકાશનું પ્રસરણ કરે છે. શું કરે છે? પ્રકાશનું પ્રસરણ કરે છે. અને જો વધુમાં વિચારીએ તો આ તરંગ અગ્રોને સ્પર્શતું પૃષ્ઠ આવા તરંગ અગ્રનું સ્થાન દર્શાવે છે. રાઈટ. તો આ તરંગ અગ્રની વિભાવના હતી. ત્યારબાદ પ્રકાશનો સ્વભાવ જો આપણે કઈ સિદ્ધાંત દ્વારા સમજાવી શકાય, કઈ ઘટના દ્વારા સમજાવી શકાય, તો તરંગ સ્વરૂપ દ્વારા કઈ કઈ ઘટનાઓ સમજાવી શકાણી. તો તરંગ સ્વરૂપ દ્વારા પરાવર્તન, વક્રીભવન, વ્યતિકરણ, વિવર્તન સમજાવી શકાયું. અને સીધી રેખામાં ગતિ કરવાનું કારણ પણ અહીંયાથી સમજાવાઈ ગયું. તો ભૈયા આ તો કોમન છે, આ તો કોમન છે. તો એનો મતલબ એવો થયો કે વક્રીભવન અને પરાવર્તન એ ના તરંગ સ્વરૂપ દર્શાવે છે, ના કણ સ્વરૂપ દર્શાવે છે. રાઈટ. એ તો બંને સ્વરૂપ દર્શાવે છે. એ તો બંને સ્વરૂપ દર્શાવે. પણ જોડે જોડે શું સમજાવાઈ ગયું? પ્રકાશનો વેગ ઘટ માધ્યમમાં કેમ વધારે છે ને પાતળામાં કેમ ઓછો છે, એ વસ્તુ પણ તમે અહીંયા સમજાવી શક્યા છો. અને જોડે જોડે શું ના સમજાવી શકાયું? ફોટો એટલે અલગ, રામન અસર. રામન અસર હવે તમારા સિલેબસમાં નથી, ક્રોમ્પટન અસર પણ ઓલરેડી સિલેબસમાં નથી, વાત કરી ચૂક્યા છીએ. રાઈટ. હવે તરંગ અગ્રોની લાક્ષણિકતા વિચાર લઈએ. રાઈટ. તો કઈ કઈ છે? તરંગ અગ્ર જુદા જુદા કણોના વચ્ચે કયા તફાવત શૂન્ય હોય છે? એમસીક્યુ પૂછાય. તરંગ અગ્રના જુદા જુદા બિંદુઓ વચ્ચે કયા તફાવત શું હોય છે? તો આન્સર આવી જશે શૂન્ય હોય છે. આ તરંગ અગ્રો સમદિગ્ધર્મી એટલે કે સમાન રીતે ફેલાયેલા માધ્યમમાં સમાન વેગથી બધી જ દિશામાં ગતિ કરે છે. બધી દિશામાં સમાન વેગથી ગતિ કરે છે, સમાન સમયમાં સમાન સ્થાનાંતર અનુભવે છે. ચાલો, સમદિગ્ધર્મી માધ્યમમાં બિંદુવત સ્ત્રોત હંમેશા કેવા હોય છે બેટા? ગોલીય તરંગો અગ્ર બનાવે છે. હંમેશા યાદ રાખજો કે અહીંયા આગળ જો સમદિગ્ધર્મી માધ્યમ છે તો પ્રકાશનું બિંદુ સ્ત્રોત હંમેશા શું બનાવે છે બેટા? અહીંથી તમારો નીટ જેબલીમાં એકવાર ક્વેશ્ચન પૂછાયેલો છે આ કન્સેપ્ટમાંથી. એકવાર બોર્ડમાં પણ આનો એમસીક્યુ બનેલો છે, રાખવું જરૂરી છે. એનસીઆરટીની લાઈનને પેરેગ્રાફ ફોર્મમાં આપણે જોઈ રહ્યા છે, પોઈન્ટ્સના ફોર્મમાં. તે વિષમધર્મી માધ્યમમાં પણ શું થાય છે બેટા? જુદી દિશામાં અલગ અલગ ગતિમાં કરતું હોય. સમદિગ્ધર્મી છે તો દરેક જગ્યાએ વેગ સરખો છે, ઝડપ સરખી છે. પણ વિષમધર્મીમાં શું થાય? એક બાજુ માધ્યમ અલગ છે, બીજી બાજુ માધ્યમ અલગ છે, તો માધ્યમ અલગ થતા વેગ કેવો થઈ જાય છે? અલગ થઈ જાય છે. રાઈટ. તરંગ અગ્રને લંબ પ્રકાશના કિરણ દર્શાવવામાં આવે છે. તરંગ અગ્ર છે લંબ રૂપે બહાર તરફ દિશામાં પ્રકાશના કિરણો જોવા મળી જતા હોય છે. તે હંમેશા માધ્યમમાં આગળ જતી દિશામાં સ્થાનાંતરિત ગતિ કરે છે. હંમેશા તરંગ અગ્ર ક્યાં જાય? આગળ જાય. તરંગ અગ્ર ક્યાં જાય? આગળ જાય. ક્લિયર છે? જો આગળ વિચારવામાં આવે તો
હવે આપણે વાત કરીએ છીએ કે ભાઈ વ્યતિકરણની ઘટના અને વિવર્તનની ઘટના. તો વ્યતિકરણની ઘટના શું છે, વિવર્તનની ઘટના શું છે સમજવા માટે ધારો કે બે પ્રકાશ આવી રહ્યા છે. તો હવે બે પ્રકાશ કેવા છે? તો સૌથી પહેલા તો બે પ્રકાશ માટે આપણને શું ખબર હોવી જોઈએ? બંને પ્રકાશ સુસંબદ્ધ છે કે અસુસંબદ્ધ છે. તો પહેલા સુસંબદ્ધ અને અસુસંબદ્ધની કન્ડિશન્સ જોઈ લઈએ. જો બે પ્રકાશ જ્યારે બે સમાન સ્ત્રોતો સમાન તરંગ લંબાઈ વાળા, સમાન કળાંક ધરાવતા અથવા અચળ કળા તફાવત ધરાવતા હોય તો આવા પ્રકાશ ઉદ્ગમો શું થાય છે બેટા? સુસંબદ્ધ ઉદ્ગમ સ્ત્રોત તરીકે ઓળખાય છે. કેવા સ્ત્રોત છે? સુસંબદ્ધ સ્ત્રોત છે. હવે જો વાત કરવામાં આવે અસુસંબદ્ધની, તો જ્યારે સ્વતંત્ર બે સ્વતંત્ર એક રંગીય, અહીંયા સ્વતંત્ર વર્ડને પકડી લેજો. જો બે તરંગો સ્વતંત્ર છે તો એ હંમેશા અસુસંબદ્ધ હોય. એ હંમેશા શું હોય બેટા? અસુસંબદ્ધ. અને આવા બે તરંગોમાં તરંગની ઇફેક્ટિવ તરંગ શું હોય ખબર છે બેટા? પરિણામી તીવ્રતા બંનેના સરવાળા જેટલી હોય. બે તરંગોની જે તીવ્રતા છે એના સરવાળા જેટલી તીવ્રતા, પરિણામી તીવ્રતા કોઈ પણ બિંદુ પાસે હોય. અને સુસંબદ્ધ માટે જો એકની I1 એન્ડ બીજાની I2 હોય તો પરિણામી તીવ્રતા I ઇફેક્ટિવ બરાબર રૂટમાં I1 પ્લસ I2, ઓકે, વિધાઉટ રૂટ આવશે I1 પ્લસ I2 પ્લસ 2I1 I2 રૂટમાં cos થીટા જેટલી અથવા cos phi જેટલી હોય છે. જ્યાં cos phi શું છે? બે તરંગો વચ્ચે કળા તફાવત છે. બે તરંગો વચ્ચે કળા તફાવત છે. ચલો હજી વાત કરીએ બેટા. અહીંયા આગળ ઘણી બધી વાત છે. સહાયક વ્યતિકરણ. વ્યતિકરણ થાય તો વ્યતિકરણના પ્રકાર કેટલા? વ્યતિકરણના બે પ્રકાર છે. એક તો સહાયક વ્યતિકરણ અને બીજું છે વિનાશક વ્યતિકરણ. સહાયક વ્યતિકરણ ક્યારે કહેવાય? જ્યારે પરિણામી તીવ્રતા બંને તરંગોના તીવ્રતાના સરવાળા કરતા વધુ હોય તો શું થાય? સરવાળા કરતા વધુ તો કહી શકાય કે સહાયક છે, અને સરવાળા કરતા ઓછી તો કહી શકાય કે વિનાશક છે. નો ડાઉટ આની અલગ કન્ડિશન્સ પણ છે, એને પણ જોવાના છીએ. પણ યાદ રાખજો, સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ માટે જો તીવ્રતા I1 પ્લસ I2 કરતા વધુ હોય પરિણામી તીવ્રતા તો એને સહાયક વ્યતિકરણ કહીશું, અને વિનાશક વ્યતિકરણમાં તીવ્રતા I1 પ્લસ I2 કરતા ઓછી જોવા મળે છે. ઓકે, તો આ સહાયક વ્યતિકરણ ને વિનાશક વ્યતિકરણની વાત છે, એ પણ આપણે યાદ રાખવાની છે. જો વધુમાં વિચારવામાં આવે તો આ વ્યતિકરણ માટે જરૂરી શરત શું છે? વ્યતિકરણ જાળવી રાખવું હોય, આવું વ્યતિકરણ કરવું હોય તો જરૂરી શરત શું છે? તો વ્યતિકરણ માટેની જરૂરી શરત જોઈ લેજો. બંને સ્ત્રોત સુસંબદ્ધ હોવા જરૂરી છે. બંને સ્ત્રોત કેવા હોવા જોઈએ? સુસંબદ્ધ સ્ત્રોત હોવા જોઈએ. બીજી વસ્તુ, તેઓ એક સમાન કળામાં અથવા કંપિત થતા હોવા જોઈએ. તેમની વચ્ચે કળા તફાવત કેવો હોવો જોઈએ? શૂન્ય હોવો જોઈએ. રાઈટ. અહીંયા આગળ વ્યતિકરણ ભાત મેળવવા માટે નીચેની શરતો જરૂરી છે. વ્યતિકરણ ભાત જો વ્યતિકરણ થાય તો સુસંબદ્ધમાં પણ અને અસુસંબદ્ધમાં પણ સુસંબદ્ધમાં સીધો સરવાળો થઈ જાય. એટલે શું થાય? સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ બે પ્રકારના અલગ અલગ ભાત દેખાતી નથી. પણ જો આપણે આવી ભાત મેળવવી હોય, રાઈટ, ડાર્ક બ્રાઇટ, ડાર્ક બ્રાઇટ, ડાર્ક બ્રાઇટ, આવી ભાત મળે, રાઈટ, તો એ ભાત રચના પેટર્ન મેળવવી હોય તો કમ્પલસરી શું છે? તો કમ્પલસરી આપણે સહાયક વ્યતિકરણ અથવા વિનાશક વ્યતિકરણ મેળવવા માટે સુસંબદ્ધ ઉદ્ગમ વાપરવા પડે. અને જો આ ઉદ્ગમ વાપરવા પડે છે તો એના માટે છે બેટા કે ભાઈ કળા તફાવત કેવો છે? સમાન. આ સુસંબદ્ધની તે કન્ડિશન થઈ ગઈ. બંને સ્ત્રોતો સમાન તરંગ લંબાઈ અને સમાન આવૃત્તિવાળા તરંગોનું ઉત્સર્જન કરતા હોવા જોઈએ, અને બંને સુસંબદ્ધ સ્ત્રોતો વચ્ચેનું અંતર ઓછું હોવું જોઈએ, અને પડદા વચ્ચેનું અંતર વધારે હોવું જોઈએ. રાઈટ. વધુમાં વિચાર લઈએ તો પડદા અને બંને સ્ત્રોત વચ્ચે અંતર વધુ હોવું જોઈએ. મેં કીધું ને, પડદા વચ્ચેનું અંતર વધુ હોવું જોઈએ. મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતા વચ્ચે સારા એવા વિરોધાભાસ, મતલબ એક એકદમ ડાર્ક તો એક એકદમ બ્રાઇટ હોવું જોઈએ. રાઈટ. એકદમ પ્રકાશિત દેખાવું જોઈએ, એકદમ અપ્રકાશિત દેખાવું જોઈએ. ઘણીવાર શું થાય, બધું જ આપણે પ્રકાશિત બતાવી દઈએ તો એ સહાયક છે કે વિનાશક એ ખ્યાલ જ ના આવે. તો ના, એના માટે બંને ઉદ્ગમોમાં તીવ્રતાઓ સમાન હોવી જરૂરી છે. ઓકે, ચલો વધુમાં વિચારીએ તો વ્યતિકરણ પામતા બે તરંગોના કંપ વિસ્તાર જેટલો બને એટલો સમાન હોવો જોઈએ. એટલે કે તીવ્રતા લગભગ સમાન હોવી જોઈએ, અને બેકગ્રાઉન્ડ ડાર્ક અપ્રકાશિત હોવું જોઈએ. જ્યાં પડદો છે એનું બેકગ્રાઉન્ડ કેવું હોવું જોઈએ? ડાર્ક હોવું જોઈએ. હવે બ્રાઇટ હોય તો ડાર્કનેસ કે બ્રાઇટનેસ કંઈ દેખાય જ નહીં, રાઈટ. તો કાળો પડદો સામાન્ય રીતે આપણે યુઝ કરતા હોઈએ છીએ. દ્રશ્ય ક્ષેત્રમાં વધારે શલાકો મેળવવા માટે ઉદ્ગમ પાતળો, એકવર્ણીય અને રંગ ધરાવતો હોવો જોઈએ.
પાતળો, એક વર્ણી અને કેવો હોવો જોઈએ? રંગીન હોવો જોઈએ, રંગવિહીન હોવો જોઈએ નહીં. હવે વ્યતિકરણ કેવું છે તો એના માટે આપણે ફેઝરની મેથડ જરૂરી છે. કોની મેથડ જરૂરી છે? ફેઝરની મેથડ જરૂરી છે. તો આ ફેઝરની મેથડ માટે બે તરંગો લેવા જરૂરી છે. તો ધારો કે આપણે બે તરંગ લઈએ છીએ y1 અને y2. તો જે બે તરંગો લેવામાં આવે છે તો એના કળા પર છે y = y1 = a1 sin omega t plus phi1. phi1 એટલે પ્રથમની કળા, omega t plus phi1. બીજા માટે વિચારો, જો સમાન કળાવાળા છે, phi1 ને phi2 તો પ્રારંભિક કળા છે જે અચળ રહેવાની છે, sin omega t plus phi2. તો હવે આ બંને વચ્ચે આ બંનેનો તફાવતને શું કહેવાય? કળા તફાવત કહેવાય. શું કહેવાય બેટા? કળા તફાવત. અને યાદ રાખજો તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તીવ્રતા એ કંપ વિસ્તારના સમપ્રમાણમાં, વર્ગના સમપ્રમાણમાં જોવા મળે છે. રાઈટ. અને હજી જો વધુ વિચારવામાં આવે તો બે તરંગો માટે y1 અને y2 કરવામાં આવે તો પરિણામી કંપ વિસ્તાર a² = a1² + a2² + 2a1 a2 cos phi. phi એટલે કળા તફાવત મુજબ આપી શકાય છે. તમને ખબર છે કળા તફાવત અને સમય તફાવત અને પથ તફાવત વચ્ચે એક સંબંધ છે. કળા તફાવત, સમય તફાવત અને પથ તફાવત વચ્ચે સંબંધ છે. કળા તફાવત upon 2π, પથ તફાવત upon લેમ્બડા અને સમય તફાવત upon આવર્તકાળ. જો આ સંબંધને કહીએ તો આ થાય I ચાલે છે I2 પછી મેં તમને આ સમીકરણ ઓલરેડી કહી દીધું છે. રાઈટ. તો આ સમીકરણો પણ તમને યાદ હોવા જોઈએ. આ કોના માટે છે? પરિણામી તીવ્રતા અથવા પરિણામી કંપ વિસ્તાર માટે છે. આ કોના માટે છે? તો બે તરંગોના પરિણામી કંપ વિસ્તાર, પરિણામી તરંગનો કંપ વિસ્તાર. આ શું છે બેટા? પરિણામી તરંગના કંપ વિસ્તાર માટે. કંપ વિસ્તાર. અને આ છે પરિણામી તરંગની આવૃત્તિ, તીવ્રતા માટે. રાઈટ. અને અહીંયા સમય તફાવત, પથ તફાવત અને કળા તફાવત વચ્ચે સંબંધ છે. આ સંબંધને યાદ રાખવાનો છે. તો આટલું તમને આવડી જાય તો હવે આપણે વ્યતિકરણ વિવર્તનની ઘટનાઓ પર પહોંચીએ. તો સૌથી પહેલા છે વ્યતિકરણની ઘટના, સહાયક વ્યતિકરણ. સહાયક વ્યતિકરણમાં શું થાય? સહાયક વ્યતિકરણ ક્યારે થાય? પ્રકાશિત શલાકા ક્યારે હોય? અપ્રકાશિત શલાકા ક્યારે હોય? સહાયકમાં પ્રકાશિત હશે. તો અહીંયા જે શલાકા રચાય છે એ કેવી હશે બેટા? અહીંયા જે શલાકા રચાય છે એ કેવી શલાકા જોવા મળશે? રાઈટ. ઓકે, તો એને પણ જોઈ લઈએ. જ્યારે કંપ વિસ્તાર, જ્યારે પરિણામી તીવ્રતા I1 + I2 કરતા વધુ તો સહાયક વ્યતિકરણ. અને જો સહાયક વ્યતિકરણની વાત કરીએ છીએ તો જોડે જોડે આપણે વિનાશક વ્યતિકરણની પણ વાત કરી લઈશું. અને જો I1 + I2 કરતા ઓછું હોય તો વિનાશક વ્યતિકરણ. યાદ રાખજો એટલું, તો એટલું યાદ રહી જશે. સહાયક વ્યતિકરણ, વિનાશક વ્યતિકરણ શરત. હા, હવે એક કન્સેપ્ટ છે દ્રશ્યતાનો. દ્રશ્યતાનો એક કન્સેપ્ટ લઈએ એની પહેલા મહત્તમ તીવ્રતા કેટલી હોય? Imax કેટલું હોય? ચલો, તો આપણે તીવ્રતાનું સૂત્ર જોયું. I1 + I2 + 2√I1 I2 + 2√I1 × I2 cos phi. જ્યારે cos phi નું મૂલ્ય 1 થઈ જાય ત્યારે I બરાબર શું થઈ જાય? Imax થઈ જાય. તો મહત્તમ તીવ્રતા કેટલી હોય? તો કે Imax બરાબર રૂટમાં I1 + રૂટમાં I2 નો વર્ગ હોય. કે આ 1 થઈ જાય તો અહીંયા I1 + I2 + 2√I1 I2 √I1 + √I2 નો વર્ગ છે. અને એવી જ રીતે જ્યારે cos phi નું મૂલ્ય -1 થાય ત્યારે ન્યૂનતમ તીવ્રતા, ત્યારે તીવ્રતા કેવી હશે? ન્યૂનતમ તીવ્રતા. અને I mean કેટલું હશે ખબર છે બેટા? I mean કેટલું હશે? રૂટમાં I1 - રૂટમાં I2 નો વર્ગ. તમને ખબર છે કેટલો કોન્ટ્રાસ્ટ છે? કેટલો કોન્ટ્રાસ્ટ છે એને સમજવા માટે દ્રશ્યતા નામની એક ભૌતિક રાશિ આવી. અને આ દ્રશ્યતા કેટલી હોય? Imax - I mean. અહીંયા I mean છે.
આઈમેક્સ માઇનસ આઈમીન અપોન આઈમેક્સ પ્લસ આઈમીન એ દ્રશ્યતા છે અને ગુણ્યા 100 કરીએ તો એ પ્રતિશતમાં આવી જાય. શેમાં આવી જાય બેટા? પ્રતિશત દ્રશ્યતા. તો આઈમેક્સ આઈમીન છે તે સલાખાની દ્રશ્યતા અને દ્રશ્યતા આઈમેક્સ માઇનસ આઈમીન અપોન આઈમેક્સ પ્લસ આઈમીન ગુણ્યા 100%. અને આ ક્વેશ્ચન દ્રશ્યતાનો માનીને ચાલો કે તમારી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ, તમારી બોર્ડની એક્ઝામ, તમારી સ્કૂલની એક્ઝામ, દરેક જગ્યાએ આનો દાખલો પૂછી શકાય, એમસીક્યુ પૂછી શકાય છે. તો દ્રશ્યતાનું સૂત્ર યાદ હોવું જોઈએ, આઈમેક્સ માઇનસ આઈમીન અપોન આઈમેક્સ પ્લસ આઈમીન. અને આઈમેક્સ આઈમીન શું છે એ પણ તમને ખબર હોવી જરૂરી છે બાબા, જરૂરી છે. इतना समझ में आ जाएगा? જો બેટા ઇમ્પોર્ટન્ટ શું છે ખબર છે? જે બી સૂત્રો આવે છે એ સૂત્રોને તૈયાર કરવા પડશે, આ સૂત્રોને લખવા પડશે. શું તમે આ સૂત્રોને લખો છો ખરા? જો તમે આ સૂત્રોને મારી જોડે બોલવા સાથે સાથે લખતા નથી તો ડેફિનેટલી તમે આ વેસ્ટ ટાઈમ કરી રહ્યા છો. તો તમારે ટાઈમ વેસ્ટ નથી કરવો તો જરૂરી નોંધ લખો અને આ નોંધને એક્ઝામની પહેલાં વારંવાર વાંચો, કેમ કે ઘણી બધી વાર આવી નોંધ જ તમને ઘણી બધી વસ્તુઓ સૂચવે છે. રાઈટ? તો બેટા તમે શું કરી શકો, લેક્ચરને રેગ્યુલર જોયા બાદ આ નોંધ વાંચી અને મસ્ત તૈયાર કરી શકો છો. તો એ એક્સપેક્ટેડ કે તમે લોકો આ વસ્તુ તૈયાર કરવા જઈ રહ્યા છો. ચાલો હવે વધુમાં વિચારીએ તો વિનાશક વ્યતિકરણ શું છે? વિનાશક વ્યતિકરણની આપણે વાત કરી ચૂક્યા છે કે અહીં શું થવાનું છે? તીવ્રતા 1 કરતા I1 પ્લસ I2 કરતા ઓછી હોવાની છે. પણ હવે એક ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે YDSC. સર ये क्या है? इतना सब हाँ સમજાવું. યંગે એક મસ્ત પ્રયોગ કર્યો, યંગના પ્રયોગમાં મસ્ત જોવા જેવી વસ્તુ હતી. યંગના પ્રયોગમાં શું જોવા જેવી વસ્તુ હતી સાંભળજો. યંગે 2 ઉદ્ગમ લીધા પણ એક જ ઉદ્ગમના 2 ભાગ કર્યા. કઈ રીતે સમજાવું? એને શું કર્યું? એક ઉદ્ગમ લીધો અને આ ઉદ્ગમની નજીક એક બીજું શું રાખ્યું બેટા? સ્લિટ રાખી, જેમાં 2 સૂક્ષ્મ છિદ્ર કરી દીધા. હવે આ સૂક્ષ્મ છિદ્રમાંથી શું થાય? ઘણા બધા તરંગો બહાર નીકળશે. તો ચલો અહીંયાથી આ તરંગ અગ્રો હતા, અહીંયા બીજા ઘણા બધા તરંગ અગ્રો જોવા મળે છે અને એ સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે, એટલે અહીંયાથી ઘણા બધા તરંગો નીકળે. જે ઘણા બધા તરંગો 2 અલગ અલગ ઉદ્ગમમાંથી નીકળ્યા છે અહીંયા પડદા પર ભેગા થાય અને ભેગા થાય ત્યારે બધા માટે પદ તફાવત સરખો તો નથી હોવાનો, બધા માટે કળા તફાવત સમાન નથી હોવાનો. તો કળા તફાવત સમાન ન હોવાથી બધી અલગ અલગ બિંદુએ તીવ્રતા કેવી મળવાની છે? અલગ અલગ મળવાની છે. તો ચલો જો વિચારો આ વસ્તુને, હે ને? વિચારો. ચલો બેટા, અવાજના કારણે આપણે માઇકને બદલીને આવી ચૂક્યા છીએ. તો સૌથી પહેલાં અહીંયા શું જોવા મળ્યું? તો સૌથી પહેલાં અહીંયાથી અનંત તરંગો જોતા જોવા મળ્યા. આ દરેક તરંગો પડદા પર જશે તો કોઈ તરંગ અહીંથી નીકળશે તો કોઈ તરંગ અહીંથી નીકળશે. શું આ બંને વચ્ચે કંઈક કળા તફાવત અને પથ તફાવત હશે? જી હા. અને કળા તફાવત અને પથ તફાવત શું હશે કે જેના કારણે મહત્તમ ન્યૂનતમ, મહત્તમ લઘુત્તમ, મહત્તમ લઘુત્તમ, મહત્તમ લઘુત્તમ રચાશે? બસ આ જ ઘટના સમજાવો એટલે યંગનો પ્રયોગ છે. રાઈટ? તો યંગના પ્રયોગમાં બેઝિકલી શું છે કે સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું જોઈ છે? તો તમે બંને ઉદ્ગમથી આ મધ્ય સ્થાન વિચારો તો બંને વચ્ચે કાપવું પડતું અંતર કેવું હશે? બંને દ્વારા કાપવું પડતું અંતર સમાન હશે. તો અહીંથી આ જે અંતર કપાશે, રાઈટ, અને બીજી બાજુ બીજું કોઈ અંતર કપાશે, આ બંને કેવા હશે? સમાન હશે. તો પદ તફાવત બરાબર 0, કળા તફાવત બરાબર 0, તો મધ્યસ્થ અધિકતમ રચાઈ જાય. પદ તફાવત અને કળા તફાવત બરાબર 0, 0, મધ્યસ્થ અધિકતમ રચાઈ જાય. રાઈટ? ત્યારબાદ લઘુત્તમ રચાવવા માટે તીવ્રતા લઘુત્તમ થવી જોઈએ, એટલે કે બંનેની બાદબાકી જેટલી થવી જોઈએ. એટલે કે અહીંયા આગળ મધ્યસ્થ રચાવવાની શરત શું? મધ્યસ્થ રચાવવાની શરત શું? એને એ જોવાની થશે. તો મધ્યસ્થ તો પ્રકાશિત સલાખા માટે, પ્રકાશિત એટલે મહત્તમ, પ્રકાશિત સલાખા માટે I બરાબર I મેક્સ હોવો જોઈએ, મહત્તમ તીવ્રતા હોવી જોઈએ. તો એના માટે cos phi બરાબર શું હોવું જોઈએ? 1 હોવું જોઈએ. cos થીટા 1 ક્યારે થાય? જ્યારે ખૂણો 0 હોય, 2 પાઈ હોય, 3 પાઈ નહીં ના 4 પાઈ હોય. તો phi કેટલો હોવો જોઈએ? 2n પાઈ હોવો જોઈએ. કેટલો હોવો જોઈએ બેટા? કળા તફાવત 2n પાઈ હોવો જોઈએ. રાઈટ? હવે કળા તફાવત ભાગ્યા 2 પાઈ ઇક્વલ ટુ પથ તફાવત ભાગ્યા લેમડા થાય. હા કે ના? યસ.
તો ડેલ્ટા ફાઈ 2n પાઈ અપોન 2 પાઈ બરાબર પથ તફાવતને ડેલ્ટા એક્સ કહી દઉં બાય લેમડા 2 પાઈથી 2 પાઈ ગયા. તો જ્યારે પથ તફાવત n લેમડા હોય ત્યારે તમને શું જોવા મળે છે? તો કે સહાયક વ્યતિકરણ જોવા મળે છે. અને સહાયક વ્યતિકરણમાં મહત્તમ રચાય. ન્યૂનતમ ક્યારે રચાય? જ્યારે એકી સંખ્યામાં પાઈ હોય એટલે પાઈ 3 પાઈ. આ વખતે કોસ થીટા શું થઈ જાય? -1 થઈ જાય. તો ન્યૂનતમ રચના વખતે શું થાય? વખતે આઈ બરાબર શું હોય? આઈ મીન હોય. આઈ બરાબર શું હોય બેટા? આઈ લઘુત્તમ હોય. આઈ કેવો હોય તમારો? મિનિમમ હોય. મિનિમમ લઘુત્તમ હોય. રાઈટ. અને આઈ મીન માટે શું થાય બેટા? i1 માઇનસ i2 હોય. રાઈટ. અને આઈ મિનિમમ માટે √ i1 માઇનસ √ i2. પણ cos ફાઈનું મૂલ્ય કેટલું હોવાનું? -1. તો -1 ડેલ્ટા ફાઈ કયા તફાવત કેટલો હોવાનો? તો કે 2n - 1 પાઈ, જ્યાં n ની કિંમત કેટલી? 1 2 અપ ટુ રચાઈ જાય. રાઈટ. જો n બરાબર 1 લઉં તો પ્રથમ વખત ન્યૂનતમ એટલે કે પ્રથમ ન્યૂનતમ મળે, પ્રથમ લઘુત્તમ મળે. n બરાબર 2 લઉં તો દ્વિતીય લઘુત્તમ મળે, 3 લઉં તો તૃતીય મળે. આ રીતે સો ઓન કહી શકાય. એન્ડ જો વાત કરવામાં આવે અહીંયા આગળ તો કળા તફાવત ભાગ્યા 2 પાઈ ઇક્વલ પદ તફાવતને ડેલ્ટા એક્સ કહું અપોન લેમડા. તો અહીંયા થઈ ગયું 2n - 1 પાઈ અપોન 2 પાઈ એ બરાબર ડેલ્ટા એક્સ ઇન્ટુ લેમડા. તો કળા તફાવત અથવા પદ તફાવત બરાબર 2n - 1 લેમડા બાય 2 વડે આપી શકાય. કોના માટે? વિનાશક વ્યતિકરણ માટે. કોના માટે બેટા? विनाशक व्यतिकरण माटे. किसके लिए बाबा? विनाशक व्यतिकरण के लिए. किसके लिए? विनाशक व्यतिकरण माटे. ओके, चलो હવે વિચારીએ કે ભાઈ શલાકાની પહોળાઈ શું છે. હે, પ્રકાશિત અને અપ્રકાશિત શલાકાની શરતો તો થઈ ગઈ, પણ એની પહેલા દરેક શરતો લેતા પહેલા એક સમીકરણ તારવી લઈએ કે ધારો કે અહીંયા nમી શલાકા રચાય છે મધ્યસ્થ અધિકતમથી. જો અહીંયા મધ્યસ્થ અધિકતમથી nમી શલાકા રચાવવા માટેની શરતો જાણતા પહેલા, સહાયક વ્યતિકરણ પ્રકાશિત અપ્રકાશિતની શરતો જાણતા પહેલા અમુક સમીકરણ મેળવી લઈએ. પથ તફાવતનું સમીકરણ. તો અહીંયાથી એક લંબ બની રહ્યો દેખાય છે. અહીંયા જે કોણ છે એ જ કોણ અહીંયા છે. તો શરત એવી છે કે અહીંયા ડી અંતર શું છે? બે સ્લિટ વચ્ચેનું અંતર. બે સ્લિટ વચ્ચેનું અંતર. સ્લિટ વચ્ચેનું અંતર બરાબર જો સ્મોલ ડી હોય એન્ડ સ્લિટ તથા પડદા વચ્ચેનું અંતર, વચ્ચે અંતર કેપિટલ ડી હોય તો યાદ રાખજો પથ તફાવત બરાબર પથ તફાવત ડેલ્ટા એક્સ બરાબર ડી સાઇન થીટા હોય છે. શું હોય છે બેટા? ડી સાઇન થીટા. અને ધેટ્સ ઇક્વલ ટુ એક્સ એન ડી બાય ડી. એક્સ એન ડી બાય કેપિટલ ડી હોય, જ્યાં એક્સ એન શું? એનમી પ્રકાશિત કે અપ્રકાશિત શલાકા. એન્ડ યાદ રાખજો પ્રકાશિત માટે એનમી પ્રકાશિત માટે શલાકા માટે ડેલ્ટા એક્સ બરાબર શું લઈ લેવાનું ખબર બેટા? પદ તફાવત બરાબર એન લેમડા. અને અપ્રકાશિત માટે डेल्टा एक्स बराबर शू ले जाऊँ? 2n - 1 लेमड़ा बाई 2. राइट. हवे छे बेटा, अरे यहाँ पे तुम कैसे घुस गए? गलती से घुस गए दोबारा. यस, हवे छे बेटा शलाकानी पहोळाई. तो याद रखजो दरेक शलाकानी पहोळाई समान होय छे अहींया आगळ. राइट. दरेक शलाकानी पहोळाई समान होय छे. दरेक शलाकानी पहोळाई समान होय छे. કેવી હોય છે બેટા? દરેક શલાકાની પહોળાઈ એકદમ સમાન ઇક્વલ હોય છે. અને એ કેટલી હોય છે? તો શલાકાની પહોળાઈ બરાબર લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી જેટલી હોય. કેટલી હોય બેટા? લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી જેટલી હોય છે. યાદ રાખજો બે ક્રમિક શલાકા વચ્ચેનું અંતર, રાઈટ,
બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચે અંતર પણ લેમ્ડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી જ હોય છે. બે ક્રમિક અપ્રકાશિત વચ્ચેનું અંતર પણ શલાકા વચ્ચેનું અંતર પણ લેમ્ડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી હોય છે. પણ બે ક્રમિક પ્રકાશિત અને અપ્રકાશિત, પ્રકાશિત એન્ડ અપ્રકાશિત વચ્ચે અંતર લેમ્ડા કેપિટલ ડી અપોન સ્મોલ 2d હોય છે. હવે છે બેટા પ્રકાશિત કોણીય પહોળાઈ. કઈ બેટા? કોણીય પહોળાઈ. અને કોણીય પહોળાઈ જો આલ્ફાની વાત કરવામાં આવે તો આલ્ફા બરાબર કોણીય પહોળાઈ આલ્ફા બરાબર બીટા બાય ખૂણો ઇક્વલ ટુ ચાપ ભાગ્યા ત્રિજ્યા બીટા. હવે બીટા શું છે? બીટા બેટા બસ આને જ બીટા કહેવાય. શલાકાની પહોળાઈને જો બીટા વર્ડ નામ આપી દઈએ તો બીટા, તો લેમ્ડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી દેટ્સ ઇક્વલ ટુ લેમ્ડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી ઇન્ટુ ડી કટ, તો લેમ્ડા બાય ડી પણ કહી શકાય. તો કોણીય પહોળાઈની કોઈ પણ શલાકાની કોણીય પહોળાઈના સૂત્રો પણ તમારે આ યાદ રાખવાના છે. આટલું યાદ રહેશે. શું છે કોણીય પહોળાઈ એટલે શું? તો કે પ્રથમ પ્રકાશિત અને પ્રથમ અપ્રકાશિત વચ્ચેનું અંતર હોય તો પ્રથમ પ્રકાશિત અને મધ્યસ્થ પ્રકાશિત વચ્ચે શું આવે? પ્રથમ અપ્રકાશિત આવે. તેની કોણીય પહોળાઈ. કોણ કેટલો બનાવશે અહીંયા આગળ એને શું કહીએ છીએ બેટા? કોણીય પહોળાઈ કહેવાય. શું કહેવાય બેટા? કોણીય પહોળાઈ કહેવાય. બધી જ વસ્તુ મધ્યસ્થ સુધી તમને એક્ઝેક્ટ સામેવાળી બાજુથી લેવાની. ચલો નેક્સ્ટ વાત છે, થીન પ્લેટ અગર લગાવવામાં આવે તો શું થાય? જ્યારે થીન પ્લેટ વચ્ચે રાખવામાં આવે મ્યુ વક્રી ભવનાંકવાળી, કોની બેટા? મ્યુ વક્રી ભવનાંકવાળી થીન પ્લેટ જ્યારે રાખવામાં આવે છે ત્યારે મધ્યસ્થ પ્રકાશિત શલાકા થોડી ઉપર ચડે છે. અને ધારો કે જો આ એક્સ જેટલી ઉપર ચડે છે તો તમારો ક્વેશ્ચન થાય કે મધ્યસ્થ પ્રકાશિત શલાકા કેટલી ઉપર ચડશે અને થીન પ્લેટની જાડાઈ કેટલી છે? રાઈટ, થીન પ્લેટની જાડાઈ કેટલી છે? તો એના માટે સૂત્ર યાદ રાખી લેજો કે મધ્યસ્થ પ્રકાશિત શલાકા જ્યારે થોડી ઘણી ઉપર ચડે છે, રાઈટ, તો એ થીન પ્લેટની જાડાઈ કેટલી છે એનું સમીકરણ યાદ રાખવાનું છે. પણ એની પહેલા યાદ રાખજો કોઈ પણ સમય તફાવત 0 થતા યાદ રાખજો. રાઈટ, તમને શું મળે છે? આ વસ્તુ ઘટના જોવા મળે છે. તો પદ તફાવત ડેલ્ટા એક્સ તો હંમેશા 0 નથી હોતો પણ કડા તફાવત 0 થતો હોય છે. અને દેટ્સ ઇક્વલ ટુ તમે કહી શકો કે જો એક્સ જેટલો ઉપર ચડે છે તો ડી એક્સ ડી બાય કેપિટલ ડી ઇક્વલ ટુ ટી ઇન્ટુ મ્યુ માઇનસ 1 વડે આપી શકાય છે. તો યાદ રાખજો કેટલી ઉપર ચડેલી છે એના કોના પર આધાર રાખે? આના પર. હવે એમ કહો ત્રીજી પ્રકાશિત શલાકા જેટલું ઉપર ચડ્યું છે તો ઇક્વલ ટુ 3 લેમ્ડા લઈ લેવાનું. એટલે પદ તફાવત બરાબર જ છે આ. રાઈટ, તો ઇક્વલ ટુ શું લેવાનું? 3. હું એમ કહું પાંચમી પ્રકાશિત શલાકા જેટલી મધ્યસ્થ પ્રકાશિત શલાકા ઉપર ચડી ગઈ છે તો પદ તફાવત કેટલો થઈ ગયો બેટા? પાંચમી પ્રકાશિત માટે જે પદ તફાવત મળતો હોય પાંચમી પ્રકાશિત માટે પદ તફાવત કેટલો મળે? n લેમ્ડા સૂત્રથી મળે ને n બરાબર 5 મૂકતા 5 લેમ્ડા મળે. તો અહીંયા આગળ શું લખવાનું? 5 લેમ્ડા લખી નાખવાનું અને દાખલાઓ ગણવાના થાય છે. હવે વાત કરીએ બેટા વિવર્તનની ઘટના. તો પ્રકાશનું વિવર્તન શું છે? તમે ક્યારેક ઘરે જ્યારે પ્રકાશ આવતા જોયો હશે, નાની એવી જગ્યામાંથી આવતો હોય અને નાની એવી જગ્યામાંથી જ્યારે ફેલાતો દેખાય તો શું થાય? સૂક્ષ્મ છિદ્રમાં જ્યારે પ્રકાશ બહાર આવે છે તે વાંકો વળે છે. આ વાંકા વળવાની ઘટના જે છે એને શું કહેવાય બેટા? તો કે વિવર્તન કહેવાય છે. અને વિવર્તનમાં બે અલગ અલગ સાયન્ટિસ્ટે કામ કર્યું છે. એક તો ફ્રેસ્નલ અને બીજું છે ફ્રોનહોફર વિવર્તન. બેઝિકલી તમે જે ભણવાના છો એ ફ્રોનહોફર વિવર્તન છે, પણ ફ્રેસ્નલ માટે ફ્રેસ્નલ અંતર બહુ જ ઇમ્પોર્ટન્ટ થતું હોય છે. તો આ ફ્રેસ્નલ અંતર વિશે આપણે જોઈશું એન્ડ જોડે જોડે ફ્રોનહોફર વિવર્તનને પણ સમજીશું. ફ્રોનહોફર વિવર્તનના જો સમીકરણની વાત કરવામાં, હા ભાઈ તમને જ કહું છું કે ફ્રોનહોફર વિવર્તનના જો સમીકરણની વાત કરવામાં આવે તો એ સમીકરણની વાત એક્ઝેક્ટલી એ કોના જેવી છે? તો વ્યતિકરણ જેવા જ સૂત્રો છે પણ નાના મોટા તફાવત સાથે. કોના જેવા? અરે ભૈયા કિસકે જૈસા હે રે બાબા. તો સેમ સૂત્રો પણ થોડા ઘણા તફાવત સાથે જોવા મળે છે. તો સૌથી પહેલા તમને કઈ બે વસ્તુ ખબર હોવી જોઈએ? ફ્રેસ્નલ અને ફ્રોનહોફર વિવર્તન.
વિવર્તનની ઘટનાનું કાયદેસર નામ શું છે કે જ્યારે પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે, થોડો વાંકો વળે છે, અને આ વાંકા વળવાની ઘટના એટલે શું? વિવર્તનની ઘટના. તો સૌથી પહેલા આપણે ફ્રેસ્નલ અંતરની વાત કરી લઈએ. સૌથી પહેલા આપણે કોની વાત કરી લઈએ? ફ્રેસ્નલ અંતરની વાત કરી લઈએ. ફ્રેસ્નલ નામના સાયન્ટિસ્ટે જે અંતરની વાત કરી હતી એની વાત કર્યા બાદ ફ્રોનહોફર વિવર્તન આપણે સમજીશું અને ફ્રેસ્નલ વિવર્તન જોઈએ. પણ ફ્રેસ્નલે શું કીધું ખબર છે? એક માત્ર સમીકરણ આપ્યું. ફ્રેસ્નલે એક માત્ર સમીકરણ આપ્યું છે. બસ એ સમીકરણ આપણે એકવાર જોઈએ. ચાલો જો અહીંયા આગળ જોઈએ ને, તો અહીંયા આગળ શું છે? તો અહીંયા આગળ પહોળાઈ છે ધારો કે એ જેટલી છે. તો ફ્રેસ્નલ અંતર, હવે ફ્રેનલ અંતર શું છે એ સમજીએ. તો ફ્રેનલ નામના સાયન્ટિસ્ટે એવું કીધું કે અહીંયા આગળ જે ફ્રેનલ અંતર એટલે ઝેડનું એવું મૂલ્ય કે જેનાથી બીમની પહોળાઈ એ જેટલી થાય, મતલબ કે અહીંયા આગળ વાત કરી છે ફ્રેસ્નલ અંતરની, તો ઝેડ એફની વાત યાદ રાખવાની છે. ઝેડ એફ બરાબર શું છે? તો કે a² બાય લેમ્બડા. આ સૂત્ર યાદ રાખવું, માત્ર યાદ રાખવું. એ શું છે? પહોળાઈ. એ શું છે? પહોળાઈ. અને લેમ્બડા વપરાયેલ તરંગ લંબાઈ. રાઈટ? અહીંયા સુધી આ વસ્તુ ઘટના મળી જાય તો બહુ મોટી વસ્તુ નથી. ફ્રેસ્નલ અંતરમાં માત્ર આ સમીકરણ યાદ રાખવાનું છે. આ સમીકરણ જો યાદ રહી જશે તો કામ થઈ જશે. તમને ખબર છે વિવર્તન થવા માટે લેમ્બડા બાય એ નો ગુણોત્તર જવાબદાર છે. ગુણોત્તર જવાબદાર છે, મહત્વનો છે. લેમ્બડા બાય એ નો ગુણોત્તર ખૂબ જ મહત્વનો છે, આટલું યાદ રાખજો. નેક્સ્ટ વસ્તુમાં વાત કરીએ તો એક સ્લેટ વડે રચાતું ફ્રોનહોફર વિવર્તન. હવે એક સ્લેટમાંથી પ્રકાશ જ્યારે આવે છે ત્યારે અહીંયા આગળ શું થાય? થોડો વાંકો વળશે અને આ સ્વતંત્ર એવા ઉદ્ગમ તરીકે વર્તે છે. તો એક્ઝેક્ટ સામે તો શું થાય? મધ્યસ્થ પ્રકાશિત રચાઈ જાય. રાઈટ? પણ આ જ પ્રકાશ જ્યારે અહીંયા રચાય છે ત્યારે પ્રથમ અપ્રકાશિત હોઈ શકે કે પ્રથમ અપ્રકાશિત હોય, પ્રકાશિત હોય. રાઈટ? આને સમજવા માટે તમે એવું કરી શકો કે એક ગોળ લાઇટવાળું તમારી ટોર્ચ લઈ અને દિવાલ પર મારી શકો, અને દિવાલ પર મારશો તો વચ્ચે એકદમ મોટો ગોળો દેખાશે. એની જેમ જેમ ઉપર જશો એમ ગોળાની સાઇઝમાં, થિકનેસમાં ઘટાડો થતો જશે. તો બસ આ જ ઘટના વિવર્તન છે કે ભાઈ ત્યાંથી બેન્ડ થાય છે થોડું, અને પરિણામ સ્વરૂપ જે ફેલાય છે એની જ વાત છે. પણ આના માટે ફ્રોનહોફર વિવર્તન, ફ્રોનહોફર વિવર્તનની કન્ડિશન માટે રાખીએ તો યાદ રાખજો, જો અંતર ડી હોય અને આ વચ્ચે અંતર સપોઝ કે કેપિટલ ડી હોય, તો અહીંયા પણ પથ તફાવત બરાબર શું છે બેટા? ડી સાઇન થીટા. બરાબર. અહીંયા પણ અંતર આપણે ડી જ આપ્યું છે. એક્સ ડી બાય ડી, એક્સ સ્મોલ ડી अपॉन कैपिटल डी, एक्स स्मॉल डी अपॉन कैपिटल डी. પણ અહીંયા આગળ અધિકતમ અને ન્યૂનતમ વડ વપરાય છે. અધિકતમ એટલે આગળમાં જેમ પ્રકાશિત હતું હે ને, અથવા સહાયક વ્યતિકરણમાં જે થતું હતું એ અધિકતમ, અને વિનાશકમાં થતું હતું એ ન્યૂનતમ. જેવું જ છે, સિમિલર છે. રાઈટ? અહીંયા સૂત્રમાં થોડો ચેન્જ છે, થોડો ટ્વિસ્ટ છે. ન્યૂનતમ માટે અધિકતમ અને ન્યૂનતમ, ન્યૂનતમ માટે પથ તફાવત બરાબર એન લેમ્બડા. જો ત્યાં સહાયક માટે, અધિકતમ માટે, મહત્તમ માટે અને અહીંયા ન્યૂનતમ માટે એ સેમ સમીકરણ છે. અને ન્યૂનતમ મહત્તમ માટે પથ તફાવત બરાબર 2n + 1 લેમ્બડા બાય 2 છે, જ્યાં n ની કિંમત કેટલી લેવી? 1, 2 અપ ટુ લઈ શકાય છે. સમીકરણ સિમિલર છે, બસ યાદ રાખવાના છે. જ્યાં સુધી યાદ નહીં રહે ત્યાં સુધી મજા આવશે નહીં. અને એમાં પણ વિચારીએ શલાકાની પહોળાઈ. શલાકાની પહોળાઈ કેટલી હોય? રાઈટ? તો શલાકાની પહોળાઈ માટે યાદ રાખજો મધ્યસ્થ અધિકતમની પહોળાઈ, મધ્યસ્થ અધિકતમ. અહીંયા અધિકતમ વડ વાપરી લો બેટા, મહત્તમની બદલે અધિકતમ. ચલો અહીંયા અધિકતમ ને ન્યૂનતમ વડ વપરાય છે બેઝિકલી. ની પહોળાઈ બધી શલાકા કરતા, બાકી બધી શલાકા કરતા બમણી છે. કરતા બમણી હોય છે.
જે લેમડા કેપિટલ ડી અપોન ડી પણ કેટલી વખત 2 ટાઈમ, કેટલી વખત 2 ટાઈમ, કેટલી વખત બેટા 2 ટાઈમ, હે ને? અને મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ બરાબર 2 લેમડા બાય ડી છે. કેટલી છે? 2 લેમડા બાય ડી. બાકી બધી શલાકાની પહોળાઈ, બાકી બધી શલાકાની પહોળાઈ બરાબર લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી એન્ડ કોણીય પહોળાઈ બરાબર લેમડા બાય ડી છે. આટલું યાદ રાખવું જરૂરી છે. સૂત્રોમાં સિમિલારિટી છે. તમારે સૌથી પહેલા શું કરવાનું? વ્યતિકરણ અને વિવર્તનને એક પાર્ટમાં ડિવાઈડ કરી એના સૂત્રો બાજુમાં લખી નાખવાના એન્ડ એવરી ટાઈમ આ સૂત્રોનો તફાવત સ્વરૂપે યાદ રાખવાના. કેમ કે આમાં શું છે, કન્ફ્યુઝન થઈ જશે અને આ કન્ફ્યુઝનથી જો તમારે બચવું છે તો વ્યતિકરણ અને વિવર્તનને તફાવત સ્વરૂપે તૈયાર કરી અને જો તમે યાદ રાખો છો તો તમારું કામ થઈ જાય છે. જો બચ્ચા આપણે મહેનત કરતા હોઈએ, રાઈટ, અને મહેનત જો સહી ડાયરેક્શનમાં ના થાય તો ઘણી બધી વાર તકલીફ પડતી હોય, તો આ તકલીફથી દૂર રહેવા માટે તમે આટલા કામ કરી શકો છો, રાઈટ. આ ચેપ્ટરમાં ઘણું બધું થિયરિકલ MCQ પૂછાતા હોય છે, તો થિયરી લઈને આવ્યો છું. પણ હવે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ફ્રોનોફર વિવર્તનમાં તીવ્રતાનો વક્ર. તો તમે જોઈ શકો કે સૌથી વધુ વક્ર ક્યાં છે? તો કે મધ્યસ્થ અધિકતમની તીવ્રતા જો I0 હોય તો યાદ રાખજો અહીંયા આગળ હોય છે I0 અપોન 22.5, હે ને? તો જો જેમ જેમ તમે આગળ વધો છો એમ તીવ્રતા શું થતી જાય છે? બદલાતી જાય છે. જેમ જેમ તમે આગળ વધો છો એમ તીવ્રતાના મૂલ્યમાં શું ફેરફાર થતો જાય છે. તો યાદ રાખજો મધ્યસ્થ અધિકતમ સૌથી, હા, તો અહીંયા આગળ શું છે? બધી જ પ્રકાશિત અથવા અધિકતમની તીવ્રતા સમાન નથી. બધી જ અધિકતમની તીવ્રતા સમાન નથી. મધ્યસ્થની મહત્તમ છે. એન્ડ આ તીવ્રતા કન્ટિન્યુ બદલાતી હોય, દરેકની તીવ્રતા I બરાબર 4I0 બ્રેકેટમાં π² પ્લસ 1 ઇન્ટુ π² પ્લસ 1 ઇન્ટુ, અચ્છા n² પ્લસ 1 હશે, n² પ્લસ 1 સમથિંગ સૂત્ર આપેલું હશે, રાઈટ? યસ, એક્ઝેક્ટલી 4I 2n પ્લસ 1 2n પ્લસ 1. ઓકે, પાછળ સૂત્ર આપેલું જ છે, તો પાછળ સૂત્ર આપણે જોઈએ તો અલગ અલગ તીવ્રતા છે. I0 છે, I0 પણ 22.5 છે, I0 પણ 62.5 છે. અને આ કયા સમીકરણને ફોલો કરે છે? તો nમી પ્રકાશિત શલાકા માટેનું એક સમીકરણ છે 4I0 અપોન 2n પ્લસ 1 પાઈ ધ હોલ સ્ક્વેર મુજબ આપી શકાય છે, રાઈટ? તો આ સમીકરણને તમારે યાદ રાખવાનું છે અલગ અલગ તીવ્રતા માટે. અહીંથી પણ ક્યારેક પૂછાવા માટે લાયક ક્વેશ્ચન બની જતો હોય છે. તો તીવ્રતાનું સૂત્ર યાદ રાખજો. જો વ્યતિકરણ પતી ગયું હોય તો હવે વિભેદન શક્તિ ભણી લઈએ, ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપની. તો ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપની વિભેદન શક્તિમાં યાદ આવે છે મને કે બચ્ચા લોગ, તમે ખ્યાલ છે કેટલા ગ્રહો છે સૂર્યમંડળમાં? તમે કહેશો 8. પણ હું સ્ટડી કરતો ત્યારે 9 હતા. હું સ્ટડી કરતો ત્યારે કેટલા હતા બેટા? 9 ગ્રહો હતા. તો આ 9 ગ્રહો હોવાનું કારણ શું? તો ત્યારે પ્લુટો નામનો એક ગ્રહ હતો. હવે થયું એવું કે લાંબા સમય પહેલા આપણને પાસે સારા ટેલિસ્કોપનો અભાવ હતો અથવા વધુ વિભેદન શક્તિવાળા ટેલિસ્કોપ નહોતા. અને વધુ વિભેદન શક્તિવાળા ટેલિસ્કોપ ના હોવાના કારણે આપણે અલગ અલગ ટેલિસ્કોપમાંથી અલગ અલગ જોઈ નહોતા શકતા. થયું એવું કે પ્લુટો એકલો પ્લુટો નહોતો. ભાઈ આ સૂર્યમંડળમાં ગ્રહોની જે માયાજાળ છે ને, એમણે એવું કીધું કે ગ્રહ એકલો ભ્રમણ કરવો જોઈએ. પણ પ્લુટો એવો હતો કે પ્લુટો એની ગર્લફ્રેન્ડ પ્લુટીનો જોડે પણ ભ્રમણ કરે છે. પ્લુટો અને પ્લુટીનો હાથમાં હાથ નાખી એકબીજા ફરતે ફેરા રહે છે, રાઈટ? ફેરફરુદી ફરે છે અને ફેરફરુદી ફરતા સૂર્યની આજુબાજુ પણ ભ્રમણ કરે છે. એટલે આપણે એને કીધું કે तुम्हारी यात्रा असफल रही, अब तुम ग्रह नहीं हो.
પણ આવું થયું કઈ રીતે, આવું જાણવા કઈ રીતે મળ્યું? તો આપણે ટેલિસ્કોપ વધુ સારા વિકસાવ્યા અને ત્યારે આપણને ખબર પડી કે ભાઈ અહીંયા આગળ ત્યાં પ્લુટો એકલો નથી, પ્લુટો અને પ્લુટિનો બંને છે. તો બસ આ જ કન્ડિશનને જે કહીએ છીએ એને વિભેદન કહેવાય. અને આ વિભેદન જાણવા માટે, બે વસ્તુને સ્પષ્ટ રીતે જોવા માટે કમ્પલસરી શું છે, એકની મધ્યસ્થ અધિકતમથી બીજાની પ્રથમ અપ્રકાશિત બંને અલગ અલગ દેખવા માટે જરૂરી શું છે, એકની મધ્યસ્થ અધિકતમ અને બીજાની પ્રથમ ન્યૂનતમ વિભિન્ન જગ્યાએ હોવી જોઈએ, બંને એક જ સ્થાન પર ના હોવી જોઈએ. હવે આપણે જ્યારે ટેલિસ્કોપ જોઈએ ત્યારે શું થઈ જાય, થોડું છૂટું પડી જાય, અને છૂટું પડી જાય એટલે અલગ અલગ દેખાય. એની કન્ડિશન છે મધ્યસ્થ અધિકતમ અને પ્રથમ ન્યૂનતમ બંને અલગ અલગ જગ્યાએ હોય તો સ્પષ્ટ રીતે જોઈ શકાય. પ્રતિબિંબ જસ્ટ છૂટા જોવા માટે શું કરવાનું, લગભગ સરખી જગ્યાએ હોય, અને જેની કરતાં નાનું હોય તો એકબીજા પર પ્રસ્થાપિત હોય તો શું થાય, પહેલાં આ કન્ડિશન હતી. થોડા સમય પછી આવી પણ પિક્ચર ક્લિયર નહોતું. બહુ સારા ટેલિસ્કોપ મળ્યા તો પિક્ચર ક્લિયર થઈ ગયું, પ્લુટો અને પ્લુટિનો અલગ અલગ થઈ ગયા અને આપણે આ જાણી શક્યા. તો હવે આ જે વિભેદન શક્તિ છે એના સૂત્રો શું છે સર, એને પણ સમજી લઈએ. તો અહીંયા આગળ બે વસ્તુ આવશે, એક તો વિભેદન પાવર અને વિભેદન લિમિટ, RL અને RP. તો સૌથી પહેલાં હદ વિભેદન અથવા વિભેદન શક્તિ કહે છે, રાઈટ, કોને, કે બે અલગ અલગ ઓછામાં ઓછા કેટલા કોણીય અંતરે રહેવા જોઈએ કે જેથી છૂટા જોઈ શકાય છે. તો એના માટેની શક્તિને વિભેદન શક્તિ કહે છે. ધેટ વિલ બી d θ = 1.22 λ/d અથવા λ/a, ને એ શું છે, ઓબ્જેક્ટિવનો વ્યાસ. અને વિભેદન પાવર એ છે 1/d θ, 1/RL એટલે RP. તો એ થઈ ગયું a/1.22 લેમ્બડા. એ શું છે, દર્પણમુખ છે, ઓબ્જેક્ટિવનો દર્પણમુખ છે. એવી જ રીતે માઇક્રોસ્કોપ માટે પણ વિભેદન શક્તિ હોય, અને માઇક્રોસ્કોપ માટે જે વિભેદન શક્તિ છે એના માટે યાદ રાખી લો, બે રેખાઓ વિભેદન ઓછામાં ઓછા અંતરે જોવા માટે સ્પષ્ટ રીતે દેખાય, એને શું કહેવાય, વિભેદન સીમા કહેવાય છે. અને જે છે RL 1.22 λ/d. આ પણ શું છે, આ પણ તમે જોવા જાઓ કે 2μ sin θ દર્પણમુખ જ છે. શું છે બેટા, એ પણ દર્પણમુખ જ છે. કોનું, ઓબ્જેક્ટિવનું દર્પણમુખ. તો ઓબ્જેક્ટિવનું દર્પણમુખ શું છે, 2μ sin θ જ છે. સેમ સૂત્ર છે. જ્યાં લેમ્બડા શું છે, તો કે ભાઈ આ તરંગ લંબાઈ જે વપરાણી છે એ હોય, મ્યુ શું છે, વસ્તુ અથવા પ્રતિબિંબ વચ્ચેનું માધ્યમનું વક્રી પૂર્ણાંક, થીટા બિંદુવત વસ્તુ તરફ પ્રતિબિંબનું કોણનું અડધું મૂલ્ય. પણ એ ખરેખર શું છે બેટા, એક્ઝેક્ટલી 2μ sin θ એક્ઝેક્ટલી શું છે, દર્પણમુખ જ છે. કે ખૂણો = ચાપ ભાગ્યા ત્રિજ્યા કરો, મળી જશે. રાઈટ, ચલો હવે બેટા વાત કરીએ ધ્રુવીભવન. કભી બાઇક લેકે નીકળે હોંગે ને, ધૂમ ઝૂમ ઝૂમ ઝૂમ, અને એ જ બાઇક લઈને તમે જ્યારે રાત્રે નીકળો છો અને અચાનકથી કોઈ ફોક લાઇટ તમારી આંખ પર પડે છે તો તમારી આંખમાં શું થાય છે, અચાનકથી અંધારા આવી જાય છે. આ જે અંધારા આવી જાય છે એને રોકવા માટે શું કરીએ છીએ, આપણે એક ચશ્મા લગાવીએ છીએ, વ્હાઇટ કલરના ચશ્મા હોય છે ઘણીવાર. તો એ વ્હાઇટ કલરના જે ચશ્મા છે એ એકચ્યુઅલમાં શું છે, પોલોરાઇડ ગ્લાસ છે. હવે અનપોલોરાઇડ લાઇટ શું કરશે, તો એના જે કિરણો છે એના તરંગો જે દોલન કરે છે અલગ અલગ દિશામાં હોય, જ્યારે પોલોરાઇડ લાઇટના તરંગો એક જ દિશામાં દોલન કરતા હોય છે. રાઈટ, તો પોલોરાઇઝેશનમાં અધ્રુવીભૂત પ્રકાશ જે અલગ અલગ દિશામાં દોલન કરે છે, ધ્રુવીભૂત પ્રકાશ જે એક જ દિશામાં દોલન કરતા હોય છે. રાઈટ, તો ચલો એક્સ અક્ષમાં પ્રસરતા અધ્રુવીભૂત પ્રકાશ જેના કિરણો અલગ અલગ દિશામાં દોલન કરતા દેખાય છે. અને આ અધ્રુવીભૂત પ્રકાશને જ આપણે અલગ રીતે બતાવ્યો છે ખાલી. ઓકે, અને અધ્રુવીભૂત પ્રકાશ એટલે શું, જેમના કિરણો અલગ અલગ દિશામાં દોલન કરે છે. ત્યારબાદ વાત કરીએ તો ધ્રુવીભવન પ્રકાશનું ધ્રુવીભવન કરવા માટે શું જરૂર છે. ધ્રુવીભૂત પ્રકાશ કેવો હોય, તો પ્રકાશના પ્રસરણને લંબ, જોજો અહીંયા કરજો, કોઈ નિશ્ચિત દિશામાં દોલન કરતો હોય, મતલબ બધા જ કિરણો એક જ દિશામાં દોલન કરતા હોય છે અને પ્રકાશનો બનેલો છે. આવા દોલનોમાં પ્રતિબંધનની ઘટના પ્રકાશનું ધ્રુવીભવન કહે છે. ઓકે, પ્રકાશનું રેખીય અથવા તલ ધ્રુવીભૂત પ્રકાશ પણ કહે છે. તો ધ્રુવીભવન ઘટનાને બીજું શું કહેવાય, તલ ધ્રુવીભૂત પ્રકાશ પણ કહેવાય છે. જ્યારે અધ્રુવીભૂત પ્રકાશને તલ ધ્રુવીભૂત પ્રકાશના રૂપાંતરિત કરવામાં આવે છે ત્યારે તીવ્રતા અડધી થાય છે. અહીંયા વાંચજો, અધ્રુવીભૂતમાંથી ધ્રુવીભૂતમાં રૂપાંતરિત કરશો તો તીવ્રતા શું થઈ જાય છે, અડધી થઈ જાય છે. ખાલી એક પ્રિઝમથી હોય તો, નિકોલ પ્રિઝમથી, રાઈટ, પોલરાઇઝરથી. એકની બદલે બે હોય તો કંઈક અલગ થશે, એને આપણે આગળ જતા સમજવાના છીએ.
જ્યારે અધ્રુવીભૂત પ્રકાશ એ તલ ધ્રુવીભૂતમાં અડધી થઈ જાય છે. આથી તમે સમજી શકો કે અધ્રુવી પ્રકાશ બે પરસ્પર લંબ એક સરખા તલ ધ્રુવીભૂત પ્રકાશનું સંપાતીકરણના કારણે સમાન છે. ઓકે, વધુમાં વાત કરી લઈએ. ધ્રુવીભવનના તરંગો લંબગત સ્વભાવના સબળ સાબિતી છે. તો ધ્રુવીભવન એ ખરેખર કોની સાબિતી છે? તો પ્રકાશનો લંબગત સ્વભાવ બતાવે છે. ધ્રુવીભવનની ઘટના પ્રકાશનો લંબગત સ્વભાવ દર્શાવે છે. ધ્રુવીભવન ઘટના કઈ ઘટના ધ્રુવીભવનની ઘટના પ્રકાશનો કયો સ્વભાવ બતાવે છે? તો એ લંબગત સ્વભાવ બતાવે છે. યાદ રાખજો, રાઈટ. જ્યારે અવાજના તરંગોનું ધ્રુવીભવન શક્ય નથી. સાંભળજો, વ્યતિકરણ અવાજના તરંગોનું થાય છે. લંબગત તરંગ હોય કે સંગત તરંગ હોય, વ્યતિકરણ થાય. પરંતુ અવાજના તરંગોનું ધ્રુવીભવન થતું નથી, કેમ કે એ સંગત તરંગો છે. તો એક વસ્તુ કન્ફર્મ છે કે પ્રકાશના તરંગો લંબગત છે, જાણવા માટે ધ્રુવીભવન જરૂરી છે. ધ્રુવીભવન પ્રકાશના વ્યતિકરણના કિસ્સામાં વ્યતિકરણ પામતા તરંગોના ધ્રુવીભવન સમતલ એક જ હોવા જોઈએ, નહીં તો અધ્રુવીભૂત અથવા આંશિક ધ્રુવીભૂત કહે છે. રાઈટ. ચલો હવે આવી જઈએ માલસનો નિયમ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નિયમ. અહીંથી MCQ દેખાશે. માલસનો નિયમ અને પછી એક્ઝી થિયરી એન્ડ ચેપ્ટર કમ્પ્લીટ થઈ જવાનું છે. તો ચલો ફટાફટ જોઈ લઈએ શું છે. તો જ્યારે અહીંયાથી પ્રકાશ આપાત થાય છે ત્યારે અહીંયા તીવ્રતા ધારો કે I0 છે. એને શું કર્યું માલસે? બે પ્રિઝમ લીધા. નિકોલ પ્રિઝમ કહેવાય એને, રાઈટ. ઓકે, આને પોલરાઇઝર કહેવાય અને એનાલાઇઝર કહેવાય. તો પોલરાઇઝર અને એનાલાઇઝર લીધા. અને પોલરાઇઝરમાં જ્યારે પ્રકાશ આપાત થાય તો અહીંયા I0/2 થયું. પૂછો ક્યું? જ્યારે અધ્રુવીભૂત પ્રકાશને ધ્રુવીભૂત કરવામાં આવે છે, અધ્રુવીભૂતને જ્યારે ધ્રુવીભૂત કરવામાં આવે છે ત્યારે એની તીવ્રતામાં શું થાય છે? અડધી બને છે. અને હવે યાદ રાખજો, જ્યારે અહીંયાથી બે પ્રકાશના ધ્રુવીભવન ખૂણા વચ્ચે, આ બંને વચ્ચે જો થીટા ખૂણો હોય તો અહીંયા શું બને? તો કે I0 cos સ્ક્વેર, I0/2 cos સ્ક્વેર થીટા. તો હવે શું થાય? અહીંયા આગળ જોવા જાવ તો આ બંને વચ્ચે ખૂણો બનાવેલો છે. કોની વચ્ચે? પોલરાઇઝર અને એનાલાઇઝર. હવે એનાલાઇઝરને ગોળ ગોળ ઘુમાવો તો એક વખત ખૂણો 90 બની જશે. cos 90 0, શૂન્ય તીવ્રતા બહાર નીકળશે. તો આ ઘટના છે ને શું કહેવાય છે બેટા? નિકોલ પ્રિઝમ માટે, સોરી, માલસનો નિયમ કહે છે. એન્ડ યાદ રાખજો, અહીંયાથી I0, અહીંયાથી I0/2. અહીંયાથી કંપ વિસ્તાર જો E0 હોય અથવા E હોય તો અહીંયા શું થઈ જાય? E/2 બરાબર E0. E/2 થઈ જાય કે 4 થઈ જાય? 4 થઈ જાય. E/4, કેમ કે I ચાલે છે E² અને અહીંયા પરિણામી કંપ વિસ્તાર E = E0 cos થીટા થઈ જાય. શું છે? cos થીટા. E/√2 થઈ જાય. E/√2. તો અહીંયા E0 છે તો અહીંયા E0/2 થાય, √2 થાય અને અહીંયા E0/√2 cos થીટા થઈ જાય. અલગ અલગ બિંદુએ કંપ વિસ્તાર. આ કોણ છે બેટા? કંપ વિસ્તાર. યાદ રાખજો, cos થીટા જે છે એ દગ અક્ષ, આને કહેવાય દગ અક્ષ. દગ અક્ષને સમાંતર કિરણોને જવા દેશે અને એના લંબ કિરણોને જવા દેતું નથી. તો આ સૂત્ર યાદ રાખવાનું છે, I = I0 cos સ્ક્વેર થીટા. પણ I0 શું છે? I0 શું છે? અહીંથી નીકળતો તો અહીંયા I0/2 થાય અને ત્યારબાદ અહીંયા આગળ તો I0/2 પણ લઈ લેવાનું. તો અહીંયા આગળ આ સૂત્રમાં I0 cos સ્ક્વેર થીટા પ્રથમ પોલરાઇઝર બાદ તીવ્રતા I0/2 થાય. આને યાદ રાખજો. હવે છે બેટા પરાવર્તન દ્વારા થતું, બ્રુસ્ટરનો નિયમ, પરાવર્તન દ્વારા થતું ધ્રુવીભવન. અને આની કન્ડિશન્સ આપણે જોઈ લઈએ તો કામ થઈ જાય છે. પરાવર્તન થાય એટલે શું થાય? જ્યારે આપાત પ્રકાશ આપાત થાય તો સપાટી પર શું થાય? એનું વક્રીભવન થાય કે પરાવર્તન થાય? ચલો, સપાટી પર તેનું વક્રીભવન પણ થાય છે, તેનું પરાવર્તન પણ જોવા મળે છે. તો વક્રીભવન પણ થાય છે અને પરાવર્તન પણ જોવા મળે છે. તો વક્રીભવન થાય છે અને પરાવર્તન જોવા મળે છે. તો બચ્ચા લોગ, જ્યારે વક્રીભવન અને પરાવર્તન બંને એકબીજાને લંબ થઈ જાય, વક્રીભૂત કિરણ અને પરાવર્તિત કિરણ જ્યારે એકબીજાને લંબ થઈ જાય છે ત્યારે તમે કહી શકો
વક્રીભૂત કિરણ અને પરાવર્તિત કિરણ જ્યારે એકબીજાને લંબ થઈ જાય છે તો જે પરાવર્તિત કિરણ છે એ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત હોય છે. આ ઘટના હતી. તો કોઈ આપાત કિરણ માટે જ્યારે પરાવર્તિત કિરણ એન્ડ વક્રીભૂત કિરણ એકબીજાને લંબ થાય ત્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત હોય છે. એન્ડ tan theta p પોલરાઇઝેશન એંગલ ઇક્વલ ટુ મ્યુ ઘટ માધ્યમના વક્રીભવનાંક જેટલું બને છે, તેના ટેન્જેન્ટ જેટલું બને છે. તો માધ્યમનો વક્રીભવનાંક આપાત કોણના ટેન્જેન્ટ જેટલો બની જાય તો એને પણ શું કહેવાય છે? બ્રુસ્ટરનો નિયમ. ધ્રુવીભવન કોણ એક એવો આપાત કોણ છે જેમાં સંપૂર્ણ તલ ધ્રુવીભૂત હોય છે. રાઈટ. એન્ડ તમે એવું પણ પૂછી શકો સર કેવી રીતે આવ્યું? તો અહીંયાથી અહીંયા થીટા પી પાછો પણ સમાન કોણે જાય તો થીટા પી અને અહીંયા વક્રીભૂત થાય જે આર માની લ્યો તો આર પ્લસ થીટા પી પ્લસ 90 બરાબર 180 કહેવાય બેટા. કુલ આખે આખો આ 90 આર આ થીટા પી. રાઈટ. તો આર બરાબર શું થયું? 90 માઇનસ થીટા પી. હવે જો આ બિંદુ પર સ્નેલનો નિયમ વાપરવામાં આવે તો 1 સાઇન થીટા પી હવામાંથી આવ્યો ને ખૂણો ઇક્વલ ટુ મ્યુ સાઇન આર. હવે સાઇન આર ને 90 માઇનસ થીટા કહી દઈએ તો મ્યુ સાઇન 90 માઇનસ થીટા પી જો તમે કહેશો તો આ થઈ જશે મ્યુ કોસ થીટા પી અને અહીંયા સાઇન થીટા પી તો છે જ. તો ટેન થીટા પી કેટલું થઈ જશે બેટા? મ્યુ જેટલું મળી જશે. બસ એક્ઝેક્ટલી આ જ ઘટનાને આપણે શું કહીએ છીએ બેટા? તો કે ભાઈ બ્રુસ્ટરનો નિયમ કહે છે. એની કન્ડિશન્સ જોઈ લઈએ. કઈ કઈ કન્ડિશનમાં બ્રુસ્ટરનો નિયમ લાગુ પડે છે? તો જ્યારે આપાત કિરણ ધ્રુવીભૂત હોય તો મ્યુ બરાબર ટેન્જન્ટ બરાબર હોય છે. આ ઘટના થઈ ગઈ. અને ત્યારબાદ જો તમે વિચારવામાં આવે એની કન્ડિશન્સને તો જ્યારે આઈનું મૂલ્ય થીટા પી જેટલું હોય ત્યારે વક્રીભૂત કિરણ, હવે અહીંયા કોને કીધું છે? વક્રીભૂત કિરણ અંશતઃ તલ ધ્રુવીભૂત હોય છે. જ્યારે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ એકબીજાને લંબ હોય છે અને જ્યારે આઈ એ થીટા પીથી મોટો અથવા નાનો હોય ત્યારે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત સંપૂર્ણ અધ્રુવીભૂત હોય છે. આઈ બરાબર થીટા પી હોય તો આપણે જાણીએ જ છીએ કે પરાવર્તિત તો સંપૂર્ણ તલ ધ્રુવીભૂત છે જ, પણ એની સિવાયનું શું થાય એની વાત કરી. અને બેટા આ સાથે જ આ ચેપ્ટરની કમ્પ્લીટ કરું છું, પણ અંતમાં એટલું જરૂરથી કહીશ કે પોતાનું બિહેવિયર એવું રાખજો કે મહિલાઓ તમારી સાથે સુરક્ષિત ને ગર્વાંથી કહેવાનું હોય. વડીલોને માન સન્માન, બચ્ચાઓને પ્યાર જરૂરથી આપજો. એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ્સ બનાવતા રહેજો. તો શોર્ટ નોટ્સ બનાવતા રહેજો. બાય એવરીવન, બેસ્ટ ઓફ લક.